વાઘોડિયા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા જરોદની બ્રોકફિલ્ડ્સ આઇસલેન્ડ સોસાયટીમાં 3 ઘરોમાં ચોરીની ઘટના. સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડર્સ સામે સિક્યુરિટી બાબતે રોષ વ્યક્ત કરાયો હતો. વાઘોડિયા તાલુકાના જરોદ ગામની બ્રોકફિલ્ડ્સ આઇસલેન્ડ સોસાયટીમાં કમ્પાઉન્ડની દિવાલ કૂદી અંદાજે 3 જેટલા તસ્કરો એક પછી એક 3 જેટલા ઘરોમાં બારીની ગ્રીલ તોડી દરવાજા તિજોરીના લોક તોડીને સોના ચાંદી અને રોકડ રકમ કપડાં અને વાજાપેટીની ચોરી કરી તસ્કરો ફરાર. ચોથા ઘરમાં ચોરી કરવા જતા ઘરમાલિક જાગી જતા તસ્કરો નાસી છૂટવામાં સફળ. 3 જેટલા ચોરો સીસીટીવીમાં કેદ. પ્રથમ મયુરભાઈ મુકેશભાઈ પ્રજાપતિ જેઓ કામ અર્થે એક દિવસ માટે ફેમિલી સાથે બહાર ગામ જતા રાત્રે અંદાજે 2 થી 4 વાગ્યા આસપાસ તસ્કરો પાછળથી કમ્પાઉન્ડ દિવાલ કૂદીને બારીની ગ્રીલ તોડી રોકડ રકમ અને સોનાના ઘરેણાં લઈને નીકળી. બીજા ઘરે ઘર માલિક સૌરભસિંહ તોમર જેના ઘરમાં હોવા છતાં કોઈને ખબર ન પડે તે રીતે બારીની ગ્રીલ તોડી કપડાં અને વાજા પેટીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરો ત્રીજી ચોરી કરવા હર્ષિતભાઈ ત્રિવેદીના ઘરે જતા રહ્યા અને ત્યારબાદ 3 જેટલા તસ્કરો સીસીટીવીમાં નજરે પડે છે. ચોરોએ સીસીટીવી કેમેરા જોતા કેમેરાને લાકડા વડે કેમેરાની દિશા બદલી જેથી ચોરીને અંજામ આપતા કોઈ જોઈ ન શકે. જ્યારે ઘર માલિક હર્ષિત ત્રિવેદી દ્વારા ત્રીજી વાર ચોરી થતા ઘર માલિક દ્વારા ચોરો આવે તો સાયરન વાગે તેવી સિસ્ટમ ગોઠવી રાખતા ચોર આવ્યા અને ઘરમાં આવતાની સાથે સાયરન વાગતા આસપાસના પડોશી જાગી જતા ચોરો પલાયન થવામાં સફળ રહ્યા અને ઘર માલિકને પાડોશી દ્વારા ટેલિફોનિક જાણ કરાતા વડોદરાથી તેઓ આવી ઘરમાં તપાસ કરતા ગ્રીલ તોડેલી હાલતમાં જોવા મળતા ઘરમાં લગાવેલ સીસીટીવી તપાસ કરતા ચોરો નજરે પડ્યા. બ્રોકફિલ્ડ્સ આઇસલેન્ડ સોસાયટીના રહીશોને ચોરી થઈ હોવાની વાત જાણવા મળતા રહીશોને નાટોડે ટોળા ભેગા થઈ ગયા હતા અને ઘરના માલિક દ્વારા ઘટનાની જાણ જરોદ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી ચોરોનું પગેરું શોધવા તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ રહીશો દ્વારા બ્રોકફિલ્ડ્સ આઇસલેન્ડ સોસાયટી બિલ્ડર સામે રોષ વ્યક્ત કરાયો. સોસાયટીની કમ્પાઉન્ડ દિવાલો ઊંચી બનાવી તેમજ સિક્યુરિટી ગાર્ડ વધારે મૂકી અને સીસીટીવી કેમેરા લગાવવા માંગ રહીશો દ્વારા. હું બ્રુકફિલ્ડ્સ આઇલેન્ડ સોસાયટી જરોદમાં રહું છું. અમારા ત્યાં અવારનવાર ચોરી થતી રહે છે. આ 4થી વાર ચોરી થઈ છે અને આ એક ઘર નથી તૂટ્યું, 1, 2, 3 અને આગળ એક મોટો વિલા પણ તૂટ્યો છે. ઘરમાંથી બધું ફેંદીને પાછળની સાઈડથી લોખંડની જાળી તોડીને અંદર માણસો ઘૂસ્યા છે અને નીચેના રૂમમાં બધું ફેંદ્યું છે, ઉપરના રૂમમાં ફેંદ્યું છે, કેશ લઈ ગયા છે અને ગોલ્ડ લઈ ગયા છે. અને અમે અવારનવાર બધી સાઈડ કમ્પ્લેન્ટ કરી ચૂક્યા, અમને કોઈ નિવારણ મળ્યું નથી અત્યાર સુધીમાં. એટલે અમે લોકો અત્યારે ન્યૂઝમાં જાણ કરીએ છીએ કે અમને આનું સોલ્યુશન મળી જાય જલ્દીથી જલ્દી. પોલીસને તમે જાણ કરી? પોલીસને અમે જાણ કરી દીધી છે. પોલીસ અહીંયા આગળ આવીને જોઈને ગયા છે. હજી એ કહે છે કે અમે ફરીથી આવીશું, હમણાં તમે કશું ઘરમાં અડશો નહીં. તો અમે એવી રીતે અમે અત્યારે બહાર વચમાં જોડે અત્યારે મારા હમણાં 2 મહિનાનો છોકરો છે, મારી વાઈફ ઘરે રહે છે, હું રાત્રે જોબ પર જાઉં છું. 3 જણા માણસ આવીને આવી રીતે ચોરી કરી જાય છે. કાલ ઉઠીને અમારી જાન કે કોઈને નુકસાન થાય તો એનું જવાબદાર કોણ રહેશે? બિલ્ડર કે પછી પોલીસવાળા? અમને આનું સોલ્યુશન જોઈએ છે જેટલું થાય એટલું જલ્દી. બિલ્ડરે હજી સુધી કોઈ જવાબ નહીં આપ્યો. સવારથી ખબર છે કે આ સોસાયટીમાં 4 ઘર તૂટ્યા છે, હજી કોઈ જોવા પણ નથી આવ્યું. એમના જે અહીંયા જોબ કરે છે એ લોકો ખાલી આવીને જોઈને ગયા છે. સિક્યુરિટી વાળા ભાઈને બી બોલાય, એ લોકો જોડેથી બી અમને સંતોષકારક કોઈ જવાબ મળ્યો નથી અત્યાર સુધી. પોલીસે શું તપાસ કરી? પોલીસ અત્યારે આવીને ઘરમાં શું થયું છે, શું નહીં, કેટલું ગયું છે, કેટલું બધું ચેક કરીને ગયા છે. એ હવે આગળ એમની તપાસ કરશે અને પછી કહેશે. પોલીસ વાળાનો દરેક વખતે સહકાર મળે છે, પણ એના પછી શું? અને આ તો કેવું, આ પહેલી વાર, બીજી ને 4થી વાર છે. અને આવી રીતે ઘરમાં લોકો તો ઘરમાં સૂતા હોય છે તો બી એમના ઘરમાં ચોરી થઈ છે. કાલ ઉઠીને લોકો કોઈ તીક્ષ્ણ હથિયાર કે કશું લઈને આવે તો અમારે જાન ખોવાનો વારો આવશે. તમારી શું માંગ છે? અમને આનું સોલ્યુશન મળવું જોઈએ. બિલ્ડર પણ અહીંયા આગળ આવીને નિરીક્ષણ કરે, આમાં જે પણ કાયદેસર પગલાં લેવાતા હોય લે. અગર સિક્યોરિટીમાં જો અગર સુધારો વધારો કરવાનો થતો હોય તો એ પણ કરે. એ પણ અમે અલગથી અરજી આપી ચૂક્યા છે. हमारा कमेटी मेंबर्स भी है, एमने भी हमने अवारनवार अर्जी आपीली है। सो मैं ब्रुकफिल्ड आइलैंड में रहता हूँ, जरोद में 248-47 मकान नंबर में। कल रात को हमारे सोसाइटी में 3 से 4 घरों में चोरी की कोशिश की गई, जहाँ पे 3 घरों में चोरी भी की गई है, जिसमें से एक घर मेरा भी है। 3 चोर आए थे जिन्होंने ट्राई किया था किचन से एंट्री लेने के लिए, किचन से आने की कोशिश की उन्होंने, पर वहाँ से सफल नहीं हुए। उसके बाद उन्होंने पीछे का जो रूम था उसकी ग्रिल को तोड़ के अंदर आके जो भी सामान था वो सामान चोरी किया वहाँ पे। वो चोरी करने के बाद नसीब से, भगवान की कृपा से हमारे घर में लॉक लगा था, जिसकी वजह से घर के अंदर नहीं आ पाए। मेरे घर में 4 और 6 साल के बच्चे सो रहे थे, मेरे भाभी थे, मेरे भाई थे। अगर वो घर के अंदर आते उनको जान की भी हानि हो सकती थी। बट इसके लिए भी बस यही चाहते हैं कि बिल्डर इसके लिए आगे कुछ करे, कोई निवारण निकाले, कोई सॉल्यूशन चाहिए, हमें सेफ्टी चाहिए। और बिल्डर से बस यही है कि बिल्डर आए यहाँ पे चेक करें
जो भी है, जो भी हमें मांगे, बस मांग इतनी कि हमें सिक्योरिटी चाहिए अच्छी, और सबसे पहले पीछे दीवार है ऊंची चाहिए हमें, ताकि चोर वगैरह दोबारा कोशिश ना कर सके आने के लिए, और पीछे जो जंगल हो रखा है वो पूरा जंगल साफ हो, बस ये हमारी मांग है। और सीसीटीवी हमारे हर एक गली में होना चाहिए, और सबसे पहले पीछे जहाँ से चोर ने एंट्री की उस जगह पे सीसीटीवी हमें चाहिए जो कि मोशन सेंसर के साथ हो, और सिक्योरिटी गार्ड एक चाहिए हमें पीछे। મારું નામ હસિત ત્રિવેદી છે. હું 313 બ્રુક્સવિલ આઇલેન્ડમાં મારું રહેઠાણ છે. મારે ત્યાં આ વખતે ત્રીજી વખત ચોરી થઈ, અને દર વખતે ચોરી કરવામાં એક જ સિસ્ટમ છે કે જાળીને બધું જ તોડે છે, સિક્યોરિટી સિસ્ટમ હોતી નથી. મેં તમને સીસીટીવી ફૂટેજ બી આપ્યા છે મારા, અને એ સીસીટીવી ફૂટેજ હું આગળ બી આપું છું, પણ કોઈ એક્શન થતી નથી. બિલ્ડરને વારંવાર વિનંતી કરવા બાદ બી સિક્યોરિટીમાં કોઈ સુધારો છે નહીં. બાઉન્ડ્રી વોલ દિવાલો ઊંચી કરવાની કે બનાવવાની હજુ સુધી અમે કેટલી વખત અરજી આપી છે બિલ્ડરને, પણ એને કરી નથી. તો મારી એટલી વિનંતી કે બિલ્ડર અમારું સાંભળે અને પોલીસને જે સીસીટીવી ફૂટેજને બધું આપ્યું છે એની લાગતે વખતે એક ઠોસ કદમ ભરે. બિલ્ડરનું નામ શું છે? બિલ્ડરનું નામ બ્રુક્સવિલ આઇલેન્ડ ગ્રુપ છે. બિલ્ડરનું નામ દેવર્ષિભાઈ છે, દેવર્ષિ ઠક્કર અને વિપુલભાઈ ઠક્કર.